નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। તો તાપીથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં શાળામાં દિવાલ ધરાશાયી થતા 3 વિદ્યાર્થીઓ દટાયા। ઉખલદા ગામે શાળાના શૌચાલયની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી, ત્યારે સોનગઢના ઉખલદા ગામમાં આવેલી શાળાની ઘટના હાલ પ્રકાશમાં આવી છે, જ્યાં દિવાલ ધરાશાયી થતા 3 બાળકો દટાયા। શાળામાં ધોરણ 1 થી ધોરણ 4 સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે। બાળકોને ઈજા થતા તેઓને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। તાપીની આ ઘટના પ્રકાશમાં આવે છે, જ્યાં શાળામાં દિવાલ ધરાશાયી થતા 3 વિદ્યાર્થીઓ દિવાલ નીચે દટાઈ ગયા હતા, ત્યારે ઉખલદા ગામે શાળાના શૌચાલયની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે 3 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે। સોનગઢના ઉખલદા ગામમાં આવેલી શાળાની આ ઘટના પ્રકાશમાં આવે છે, જ્યાં ધોરણ 1 થી ધોરણ 4 સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે। બાળકોને ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો શાળાની દિવાલ ધરાશાયી થતા 3 વિદ્યાર્થીઓ દટાઈ ગયા હતા, ત્યારે વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી। હાલ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। શૌચાલયની દિવાલ ધરાશાયી થઈ હતી, જેના કારણે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા। તો આ શાળામાં ધોરણ 1 થી ધોરણ 4 સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે। તો હાલ બાળકોને ઈજા થતા બાળકોને તાત્કાલિક ધોરણે સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હાલ બાળકો સારવાર હેઠળ હોસ્પિટલમાં હોવાનું સામે આવ્યું છે। શાળામાં શૌચાલયની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી।